પ્રભુ વાલો આવ્યો હે પ્રભુ આવી મારી પાપણમાં ફરકી જાઉં મારા કષ્ટો તમે દૂર કરી જાઓ એ હરી આવી તમારે મારી પાપણમાં ફરકી જાઉં મારા કષ્ટો દૂર કરો રે આવ્યા અરે હા અરે જયમાં અરે રહીમાં અરે રૂમ કરતા આવ્યા અરે ઠુમક આવ્યા એ હરી મારા ઘરે તમારે રોજ આવી જાવું મારા કષ્ટો દૂર કરી જવા એ હરી તમારે મારી ઘર રોજ આવી જાઉં કષ્ટો હરી તમે મારા દૂર કરી જવા અરે આવ્યા ભક્તોની વેળે આવ્યા. ચાલો આપણે લેશું શ્રી શિવ મહાપુરાણ. આપણે આવ્યા છીએ બીજો ભાગ 9માનો. તો આપણે પહેલાં લેશું ગણપતિને યાદ કરશું. ગણપતિ દાદા અમારા દુખિયાઓનો દુઃખ દૂર કરજો. બીમાર હોય એ લોકોને તમારી પાસે લઈ લેજો. અમુક રીભાતા હોય છે, અમારાથી જોવાતું નથી, તો તમે અમારા કષ્ટ દૂર કરજો. અને તમારા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. બની શકે તો તમે સ્વાધ્યાય કેન્દ્રમાં સહપરિવાર સાથે જાજો એવી મારી અપીલ છે. દાદાની કેસેટ સાંભળજો, એથી કરી તમારા બાળકોને સારા વિચાર મળે. પ્લીઝ સોરી. અને આપણે પહેલાં લેશું ત્રિકાળ સંધ્યા 1. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્તનમંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શસ્વમે વસુદેવસુતં દેવં કંસચારુનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ હે પ્રભુ, અમારી ભૂલ ચૂક થાય તો માફી માંગજો. અમે ગાંડા ખેલા છીએ, અમારાથી કદાચથી કાંઈ ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો. આપણે આવ્યા છીએ બીજા ભાગનો 9માનો બીજો ભાગ. લક્ષ્મી વિષ્ણુની સાથે તથા મારા અંશ રુદ્રની ત્રીજી શક્તિ કાલી નામે પંક્તિ રૂપે સાથે રહેશે. કાલીનો આશ્રય લઈ રુદ્ર રૂપે હું સૃષ્ટિનો પ્રલય કરીશ. એટલે બ્રહ્મા વિષ્ણુ પણ મારા જ અંશ હશે. બ્રહ્મા વિષ્ણુ મારા જ અંશ હશે. અને તેઓ વચ્ચે અંતર ન જાણનારા મારા પરમ ભક્ત હશે. મારા પરમ ભક્તો હશે. શિવજીએ વિષ્ણુને અનેક અવતાર ધારી અને જીવોને કલ્યાણકારક અને પોતાની ક્રાંતિ વધારનાર તરીકે આશીર્વાદો અને આદેશ કર્યો. અને સંકટ સમયે ત્રિગ પૂજા કરવા પર સહાય થવાનું આશ્વાસન આપ્યું. શિવનું સાનિધ્ય સર્વ દુઃખોનું નિવારણ કરશે અને પાપોનું નાશ કરશે અને મુક્તિ આપશે. એમ વર્ણવ્યું છે. હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવના નામે રહું છું. સૃષ્ટિ
જ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કાર્યો કરનાર છું. તે છતાં જ સાક્ષાત શિવરૂપે હું પ્રકૃતિ તેના ગુણોથી અને જીવાત્માથી પર છું. જીવાત્મામાં પર હું છું. હું જ પરબ્રહ્મ અહિતી નિત્ય સનંત પૂર્ણ અને નિરંજન છું. નિત્ય અનંત પૂર્ણ અને નિરંજન છું. હું માટે હે વિષ્ણુ અંદર તમોગુણ અને બહાર સત્વગુણને પણ ધારણ કરી તમો સર્વ જગતનું પાલન કરો અને બ્રહ્મા તમે જ બહાર તેમજ અંદર રજોગુણને પણ ધારણ કરી ત્રણેય જગતની સૃષ્ટિ કરો. એમ ત્રણેય દેવોમાં પણ ત્રણેય ગુણો રહો. હું શિવ તો ત્રણેય ગુણોથી રહિત છું. શિવ તો ત્રણેય ગુણોમાંથી હું રહિત છું. આમ વિષ્ણુ સૃષ્ટિને ઉત્પન્ન કરનારા આ પિતામય બ્રહ્માનું તમે પાલન કરો. પિતામય બ્રહ્માનું તમે પાલન કરો. આંખ ક્યાંથી મારી ઈચ્છાથી તમે ત્રણેય લોકમાં મારી રીતે પૂજાશો. તમે ઈચ્છાથી ત્રણેય લોકમાં મારી રીતે પૂજાશો. તમારે અને બ્રહ્માએ પૂજવા લાયક તો રુદ્ર હશે, કેમ કે તે શિવનો પૂર્ણ અવતાર ત્રણેય જગતનો સંહાર કરનાર હશે. તે ત્રણ જગતનો સહાય કરનાર હશે. તે વેળા બ્રહ્મ નામે કલ્પ વખતે પિતામહ બ્રહ્મા તમારા પુત્ર થશે. તે વેળા તમે અને બ્રહ્માથી પ્રગટ થયેલા બ્રહ્મા નારદ દર્શન કરશે. એમ બોલતા મહેશ્વર શિવે ઘણી જ કૃપા કરી અત્યંત પ્રીતિથી વિષ્ણુને આવી વાત કરતા પ્રભાવિત કર્યા હતા. અને ભગવાન શું કહે છે? જો કેવું સરસ કહે છે કે બ્રહ્મા તમારા પુત્ર થશે, એટલે પુત્ર તરીકે અવતાર લેશે. એમ વેળા તમે અને બ્રહ્મથી પ્રગટ થશે. સાક્ષાત બ્રહ્મનો અવતાર થઈ અને પ્રગટ થશે. બ્રહ્મા મારા દર્શન કરશે. એમ બોલતા મહેશ્વર શિવે ઘણી જ કૃપા કરી અત્યંત પ્રીતિથી તે વિષ્ણુને આવી જ વાત કરતા પ્રભાવિત કર્યા. આ બધી વાત વિષ્ણુને કરી અને એને પ્રભાવિત કર્યા. જો ભગવાનની કેવી લીલા છે. આપણે તો કંઈ જ ખબર નહોતી કે આ શું થાય છે, શું નથી થતું. ઉપર તો ભગવાનની લીલા અપરંપાર છે. ભગવાન તમે પણ અમને કાંઈક એવા સારા વિચાર આપો, સારા સંસ્કાર આપો કે અમે કંઈક પણ તમારું જાતા બે ભગવાનના લેતા નામ જાય. અને ભગવાનને કંઈ અમને શક્તિ આપો. અને હું મારા મિત્રોને નમ્ર વિનંતી કરું છું, બાળકોને તમે એવી સલાહ આપો. દીકરીઓ સાસરે જાય છે તો ત્યારે એને બીજા આમાં છે 100 શિક્ષક એક માતા. તમે દીકરીને એવા સંસ્કાર આપો કે બેટા તું સાસરે જા ત્યારે ઘરની વાત બહારે ના થવી જોઈએ, બહારની વાત ઘરે ના થવી જોઈએ. કામ વગર ક્યાંય કોઈની ઘરની બહાર જવાનું નહીં. ઘરમાં આપણે પગ ઢાંકી અને કામ કરવાનું.
બની શકે તો સાસુ સસરા 2 શબ્દ કહે તો હા હશે, દીદી હા હશે. લેટ ગો કરતા શીખવાનું, કોઈની સામે બોલવાનું નહીં, કોઈની સામે અવાજ ઊંચો નહીં. બની શકે તો તમે એવા દીકરા દીકરીઓ અને બધાને સંસ્કાર આપો. અને જો પારકી દીકરી આપણી ઘરે આવી હોય તો એને પણ પ્રેમ ભાવ, એને 20 વર્ષની નાનેથી મોટી કરી હોય, એના માવતરની ઘરે લાડકોટથી મોટી થઈ હોય તો એને પણ એટલો પ્રેમ ને ભાવ, એ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. તો આપણે પણ એ દીકરીને લક્ષ્મી તરીકે આપણે એને સ્વીકારશું અને દીકરી કરતાં પણ વિશેષ પ્રેમ આપશું, એવી આપણી મારી અપીલ છે. અત્યારે જો એવું નથી કે દીકરીનો જ વાંક હોય છે, ક્યારેક દીકરીનો પણ વાંક હોય છે, ક્યારેક એના મા બાપનો પણ વાંક હોય છે, ક્યારેક છોકરાઓનો વાંક હોય છે તો દીકરીઓને હેરાન કરે છે, તો દીકરીઓ હોય છે તો દીકરીઓ મા બાપને હેરાન કરે. પણ કોઈ મા બાપે સમજવાનું, દીકરીઓએ સમજવાનું. એનો મા બાપની ભૂલ હોય તો પ્રેમથી શાંતિથી કહેવાનું. આપણા ઘરે માવતરને ઘરે આપણે કજિયો નથી થતો, આપણે મા બાપ સાથે નથી બોલવાનું થતું, તો આપણે પ્રેમથી સમજાવવાનું, એનું પ્રેમથી નિવારણ લઈ આવવાનું. કોઈ દિવસ ઘર વેર વિખેર ના થવું જોઈએ. જો સાસરે જાય તો આપણું સાચું સુખ સસરિયાનું છે. તો આપણે માવતરની ઘરે માવતર આપણે 2 શબ્દ કહે છે તો આપણે શું માવતરને ત્યજી દઈએ છીએ? નથી ત્યજતા. તો સસરિયામાં પણ આપણે સહન કરવાનું, લેટકો કરતા શીખવાનું. આપણે એમ જ માનવાનું આપણા માવતર છે. કદાચ 2 શબ્દ કહી દઈએ તો આપણે ખોટું નહીં લગાડવાનું અને બધા સાથે હળી મળી રહેવાનું. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. જો ઘેરે ઘેરે રિવાજ છે. જો આવી જ રીતના ગલઢાવને આપણે બધાને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. તો મારી નમ્ર અપીલ છે કે બાળકોને ટકોરા જેવા સંસ્કાર આપો, જેથી કરી તમારું બાળક ક્યારેય કોઈ દિવસ અડે રસ્તે કે આવી રીતે સાસરામાં જાય તો આ પગલું ના ભરે. જો સાચા શિક્ષકને એક માતા મહા સંસ્કાર આપે એવા કોઈ ના આપી શકે. તો લાઈક કરજો, શેર ના કરો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો કાંઈ નહીં. તમે તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી અપીલ છે, તમને ખાસ વિનંતી છે.